મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં? જય માતાજી, જય દ્વારકાધીશ, જય હિન્દ. તમે આપણો વ્લોગ જોયો એ છે ચલો કાલનો સોમનાથ હતા આપણે, એમાં તમને સોમનાથ મંદિરના દર્શન કરાવ્યા. અંદર તો ન કરાવી ગયા આપણે, કે અંદર અલાઉડ નહોતો ફોન. હવે આપણે હોટલે છીએ અત્યારે સોમનાથ, અને અહીંથી આપણે નીકળવાનું છે. હવે ક્યાં જવાનું છે એ આગળ જોવો, અને કેવી મજા આવે છે એ પાછા કોમેન્ટમાં કહેતા રહેજો, એટલે ખબર પડે આપણને. તમને આગળનો વિડીયો બતાવી દઉં, કઈ હોટલ હતી, શું હતું, કઈ રીતના હતું. આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ સવારમાં, બરાબર? જોવો તમે આગળ. તો મિત્રો, આ છે લેમન ટ્રી હોટલ. આપણો સ્ટે રાતનો અહીંયા હતો સોમનાથમાં. આ બેઝિક એનું પાર્કિંગ છે, જોઈ શકો છો તમે. આપણે હવે રેડી થઈ ગયા છીએ નાહી ધોઈને. બસ કસ્ટમર આવે એટલે આપણે અહીંથી નીકળવાનું છે. અહીંથી હજી એક જગ્યાએ જવાનું છે આપણે, એના દર્શન તમને કરાવીશું, બરાબર? જોતા રહ્યો. આપણે સવારમાં ચા પાણી પીવા નીકળી ગયા છીએ આપણા ભાઈબંધની ગાડીમાં. આ હે આપણો ભાઈબંધ, બરોબર? જોઈએ સોમનાથમાં ક્યાં સારી ચા મળે છે. ચા ઠપકારી, બરોબર? બહુ વરસાદ પડ્યો, વરસાદ બહુ જાજો હતો અહીંયા. અને વરસાદ એટલે કેવો વરસાદ ખબર? 2-5 સેકન્ડ આવે વરસાદ, વરી પાછો રહી જાય. 2-5 સેકન્ડ આવે વરસાદ, વરી પાછો રહી જાય. 2-5 સેકન્ડ આવે, વરી પાછો રહી જાય, બરોબર? આવી રીતના વરસાદ આવતો હતો. જોવો આગળ, તમને બતાવું. તો આપણે આવી ગયા ચા પીવા. અહીંયા મંત્રી અમૃત તુલ્યમ એવું કંઈક છે હવે ચાનું, બરોબર? જોઈએ કેવી ચા મળે, બતાવું તમને. તો અંદરથી કંઈક આવી છે ચાની દુકાન, બરોબર? ચાખી ભાઈની ચા, કંઈક નવું નામ છે મંત્રીવાળું. જોઈ કેવી ચા બનાવે. દેખાવે તો સારી લાગે ચા, એક નંબર લાગે. આપણે ચા પી લીધી છે હવે, કેટલી બધી ચા, પણ રાજકોટ જેવી ચા તો નો થાય ને ક્યાંય. ભાઈબંધ હજી પીવે છે ચા. હા ભાઈ, જો ચા ભાઈ જો હે ને ચા આપે હે ને ચા એને પણ મંત્રીઓ મંત્રી ચા હે ને. આવું હે કઈ. તો ફાઇનલી મિત્રો ચા પી લીધી આપણે, બરોબર? ચા પી બાકી ખાઈ અને હવે જાય છે પાછા હોટલ બાજુ. ત્યાં બેસી, બરોબર? નીકળવામાં થોડીક વાર છે. તો ફાઇનલી આપણે હોટલેથી ચેકઆઉટ કરાવી દીધું છે કસ્ટમરને, અને પાછા સોમનાથ મંદિરે આવ્યા છે, કેમ કે બાજુમાં એક નાનું મંદિર છે, તમે બધા જોયું જ હશે, બરાબર? ત્યાં છે ને એ લોકોને જળ અભિષેક કરવાનો હતો, એટલે કાલ રાતે મેળ નહોતો આવ્યો, એટલે અત્યારે પાછા આવ્યા છે. કાલનો આખો દિવસ આપણે ત્યાં કાઢવાનો છે, એટલે જોડાયા રહ્યો અને જોવો અને દર્શન કરો ભગવાનને. જય માતાજી. તો આપણે બહાર નીકળી ગયા છીએ હવે, બરાબર? તો ક્યાંક આમ આપણે ચક્કર મારીએ, કેવું છે શું છે બધું તમને બતાવવું. દિવસે કાલે રાતે તો શું છે, અંધારું થઈ ગયું હતું, વરસાદ હતો, એટલે ઘણી બધી વસ્તુ તમને બતાવી નહોતો શક્યો. અત્યારે તમને બતાવું, જોવો. આ છે ને પેલો ચોક છે, બરોબર?
જે આ ભરત ગૂંથણ ને આવું બધું છે ને બનાવેલું હાથેથી અહીંયા મળે છે. તો આ છે ને મંદિરના અંદરનો ભાગ છે. આ છે બસ સ્ટેન્ડ. આ છે ને બધા સ્ટોલ છે, ભગવાનની મૂર્તિ ને મંદિર ને એવું બધું મળે છે અહીંયા. જો આ નાના છોકરા માટે રમકડા. આ છે ને રુદ્રાક્ષની માળા ને એવું બધું છે. અહીંયાથી તમે કાંઈ પણ લઈ શકો છો. નાની મોટી બધી છે અહીંયા. અહીંયાથી છે ને મંદિરની એન્ટ્રી છે. તો કસ્ટમરની પૂજા થઈ ગઈ છે મંદિરે. એ લોકો બહાર નીકળી ગયા છે. ફોન આવી ગયો, પિકઅપ કરી અને અહીંયા એક બાજુમાં બીજું મંદિર છે, એ તમને બતાવવાનું છે. એના માટે નીકળીએ. આ આપણે આવી ગયા મેઇન રોડ ઉપર સોમનાથ મંદિર વાળા. આ બાજુ છે ને પાર્કિંગ છે. આપણે પાર્કિંગમાં નહોતી રહી, કેમ કે આપણે અડધી પોણી કલાકનું જ કામ હતું અહીંયા. એટલે તો હાલો હવે સોમનાથથી આપણે નીકળી ગયા છીએ બીજે જવા માટે. બરોબર, તો આવતા વ્લોગમાં જોવો આપણે ક્યાં ક્યાં ફરીએ છીએ. જય માતાજી, જય હિન્દ.